અમે 700 પગથિયા ચડી ગયા છે અને હવે અમારે હારે છે એ થાકી ગયા છે, તો હવે કંઈક હવે ઉપર નથી ચડવું. એટલું બધું કેટલું છે રોક. તેડકો નહીં લાગતો હોય તો નાનું બસ. તો કેમ છો બધા? મજામાં મજા જશે. આવી ગયો છું નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ફરી એકવાર. આજે છે અમારો જુનાગઢમાં બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 12:15 થયું છે અને અમે જવાના છીએ ગિરનાર પર્વત પાસે. હવે ઉપર ચડીએ કે ન ચડીએ એ કંઈ ખબર નથી, પણ હવે ત્યાં જઈને ખબર પડે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે આગળ હવે હોટેલનું ચેકઆઉટ કરી લઈએ અને પછી નીકળીએ, તો તમને પણ બતાવું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હોટેલેથી તો નીકળી ગયા છે. આ હોટેલ હતી ભાગ્યોદય. ત્યાં તમે અહીંયા જુનાગઢ આવો ને તો હોટેલ ભાગ્યોદય અહીંયા ભવનાથ મંદિરની બાજુમાં જ છે. ત્યાં જાતા નહીં અને જાઓ તો બધું પહેલાં પૂછી લેજો કે જમવાનું શું છે અને શું નથી અને કઈ રીતનું છે અને બધું એમ. તો એ રીતે કાલે એમ થયું કે અમે એક થાળીમાં 2 જણા ખાતા હતા, તો એ એમ કહે કે એક થાળીમાં 2 જણાને નહીં ખાવાનું, એ અલાઉડ નથી ને. એ પહેલાં નહીં કહે તમને કાંઈ, પછી તમે ખાવાનું ચાલુ કરીએ ને બધું કરે ને પછી કહે. એટલે પહેલાં બધું પૂછી લેવાનું. જુનાગઢ હોટલમાં ગમે ત્યાં જાઓ ને એ તો અમારે હારે તો એવું છું, હવે તમારે હારે એવું ન થાય એટલે હું તમને કહું છું. તો એ વાતનું ધ્યાન રાખજો ને. હવે અમે જઈએ છીએ ગિરનાર પર્વત પાસે. ઉપર ચડીએ ન ચડીએ યાડી તમને કહું, બ્લોગમાં જોયા કરતો. તો અમે ચડીએ છીએ હવે ગિરનાર. હવે જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડીએ, પછી ઉતરી જાઓ. આગળનું બતાવું આગળ તમને આગળ. અમે ચડતા હતા તો ખરા પણ થાકી જઈશું. તો આ પાણી નથી એટલે બોટલ ત્યાં લઈ લીધી. પ્લાસ્ટિક અલાઉડ નથી ને, એટલે આ રસ પીએ એવડીનો. 251 પગથિયા ચડ્યા હતા તો ટૂસ થઈ ગયું. હવે જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડીએ. તમને બતાવું શું છે આગળ, તો બ્લોગ જોયા કરજો. તો અમે 700 પગથિયા ચડી ગયા છે અને હવે અમારે હારે છે એ થાકી ગયા છે, તો હવે કંઈક હવે ઉપર નથી ચડવું. એટલું બધું કેટલું છે. રોપવેમાં જ્યાં હોય તો પહેલાં પગજી, બાકી તો પગજીની 700 પગથિયા ચડ્યા. 700 લખાય પગથિયા છે કે આપણે કાંઈ ખબર નથી. કમેન્ટ કરી દેજો કોઈ ખબર હોય ને તો. ને આ અમારે તમારું નામ શું છે તમને ખબર છે? નામ એને નહીં ખબર હોય તો જો નાનું બેઠું અહીંયા એવું ચાલુ જ હોય. 700 પગથિયા અમે ચડ્યા ને પછી હવે ઉતરીએ હતા. તમારે તડકો લાગે મેં ચશ્મા પહેરી લીધા, આંખું નથી તડકો ન લાગે ને. હવે વાળનું શું કરવું? અમારે હારે હતા એ અમારે થાકી ગયા, તો અમે આગળનું જો તમને બતાવું. હા જો મહાશય બધા બેઠા છે. તો હાલો હવે અમે નીચે ઉતરીએ, નીચે જઈને તમને મળું. થાકી ગયા. 700 પગથિયા ચડ્યા. એમાં તો તમે આવો ને જુનાગઢ તો રોપવેમાંથી આવી જાઓ, બાકી અહીંથી તો ચડાવે જ નહીં કોઈ જ નહીં. એમાં પાછો મારો તો ઠેલો હારે, એમાં કેટલો વજન આવો અટાઈ ગયા ને. જ્યાં આવે ત્યાં નીકળ્યા વેન્દ્રા. તો ફોનને હું અત્યારે રાખ્યો ને એમ તો રાખતો જ નહીં, નકર આમથી આવીને લઈ જાય ને તો ખબર નહીં પડે. તો તમે આવો તો એ ધ્યાન રાખજો. તો અમે તો અત્યારે નીચે જઈએ છીએ. આ જો બેઠા અહીંયા તો બેઠા. તો અમે તો અત્યારે હવે નીચે જઈએ છીએ. હવે તમને નીચે જઈને સીધો મળું. બીજા કંઈક સિનેમેટિક નાખતો હોય જોઈ લેજો.
હવે સીધો નીચે જાવ કેમ કે ટ્રેક્ટર બહુ લાગ્યો અને ગરમી બહુ થાય ને હવે રહેવાતું નથી તો હાલો નીચે જઈને મળું. અમે ત્યાંથી તો ભાઈઓને નીકળી ગયા છે. હવે પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો છે. હવે અમે જવાના છીએ રાજકોટ. જવું ને તો હવે અમે રાજકોટ જઈએ છીએ. બસ સ્ટેન્ડે આવી ગયા તો તમને બતાવું બસ સ્ટેન્ડ. હા પાછળ છે બસ સ્ટેન્ડ, જુનાગઢનું બસ સ્ટેન્ડ. તો હાલો અમે જઈએ હવે રાજકોટ. ટિકિટ બસ મળે તો જોઈએ. હાલો મળીએ બસમાં મળું.